નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ધનતેરસના દિવસે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, સાથે કુબેરજીની પણ પૂજા થતી હોય છે. તો હવે આ દિવસે દીપનું પણ ખૂબ મહત્વ હોય છે. તો ધનતેરસના દિવસે કઈ જગ્યાઓ પર દીપ પ્રગટાવવો જોઈએ, આને લઈને પણ ઘણા બધા લોકો ખૂબ સચેત હોય છે. હવે ધનતેરસના દિવસે યમના નામનો દીપક કયા દિશામાં પ્રગટાવવો જોઈએ એ પણ જાણવું એટલું જ જરૂરી છે. તો આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબર શનિવારના રોજ આવશે. હવે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી, ભગવાન કુબેરજી અને ભગવાન ધન્વંતરીની પૂજાનું વિધાન છે. હવે આ દિવસે સાંજને સમય મૃત્યુના દેવતા યમરાજજીની પૂજા પણ કરવામાં આવે છે. હવે તેમની પૂજા બાદ ઘરની બહાર યમના નામનો દીપક પ્રગટાવવામાં આવે છે. એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે દીપદાન કરવાથી યમદેવ પ્રસન્ન થાય છે અને પરિવારના સદસ્યોને અકાળ મૃત્યુથી રક્ષા કરે છે. તો આવો જાણીએ કે ધનતેરસના દિવસે કઈ દિશામાં યમના નામનો દીપક પ્રગટાવવો જોઈએ. તો ઘરની દક્ષિણ દિશામાં 4 મુખવાળો દીપક ધનતેરસના દિવસે લગાવવું જોઈએ. હવે કહેવાય છે કે ચૌમુખી દીપક એ યમના દીપક કહેવાતું હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાના સ્વામી મૃત્યુના દેવતા યમ માનવામાં આવ્યા છે. હવે એવી પણ માન્યતા છે કે ધનતેરસના દિવસે યમના નામનો દીપક દક્ષિણ દિશામાં લગાવવામાં આવે તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશાલી આવે, ઘરની નકારાત્મક ઉર્જાઓ દૂર થાય અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હવે આ દિવસે જો દીપદાન કરવામાં આવે તો અકાળ મૃત્યુનો ભય પણ દૂર થાય છે. હવે આપણે જાણીએ કે એની તિથિ શું રહેશે. તો ત્રયોદશી તિથિ 18 ઓક્ટોબરની બપોરે 12:18 પર શરૂ થઈ જશે. 19 ઓક્ટોબરની ત્રયોદશી તિથિ બપોરે 1:51 પર સમાપ્ત થશે. હવે આ દીપદાનનું શુભ મુહૂર્ત જો આપણે જોઈએ તો એ 5:48 સાંજે 7:04 સુધી રહેશે. હવે દીપદાનનો શુભ મુહૂર્તનો જો આપણે સમય જોઈએ તો 1 કલાક 16 છે. તો દર્શક મિત્રો, તો આ વર્ષે ધનતેરસના દિવસેની તિથિ અને એના સમય પણ આપણે જાણ્યા કે જે સમયે યમ દીપક પ્રગટાવવામાં આવતો હોય છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.